સુરતના રાંદેર ગોરાટ રોડ પર આવેલ વન્ડર સ્ટાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે ફન ફેર કમ એક્ઝિબિશન અને પ્રી રમઝાન ફિએસ્ટાનું આયોજન કરાયું હતું. સુરતના રાંદેર કોઝવે ગોરાટ રોડ પર આવેલ એસએમસી પાર્ટી પ્લોટમાં વન્ડર સ્ટાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વન્ડર સ્ટાર પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા ફનફેર કમ એક્ઝિબિશન અને પ્રી રમઝાન ફિએસ્ટા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. તો કાર્યક્રમનું ઉદ્ઘાટન રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જુનેદભાઈ ઓરાવાલા અને ઇસ્માઇલ શરીફ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તો સ્કૂલના ટ્રસ્ટી યુસુફ સુરતી અને પ્રિન્સિપાલ સાઇના સુરતીએ કહ્યું હતું કે મેળામાં શોપિંગ ઝોન ફૂડ ઝોનમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાના બાળકો માટે અમ્યુઝમેન્ટ ઝોનમાં જમ્પિંગ, ટ્રેમ્પોલિન, મેરીગો ગ્રાઉન્ડ, કોલમ્બસ, ટોય ટ્રેન જેવી ઘણી રાઇડ્સ બાળકો માટે વાલીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોપિંગ ઝોનમાં કિડ્સ વેર, ઇમિટેશન જ્વેલરી, લેડીઝ વેર, રેઝિન આર્ટ, પરફ્યુમ, વોચ, કિચનવેર, કોસિયા એમ્બ્રોઇડરી, મહેંદી, અબાયા, પુસ્તકો અને કોસ્મેટિક્સ જેવી વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. ફૂડ ઝોનમાં આઈસ્ક્રીમ, કોકો, ચટાકેદાર ખાદ્ય વાનગીઓ, સોફ્ટ ડ્રિંક્સ, કેક, પેસ્ટ્રી સહિત અનેક સ્વાદિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ હતી અને લોકોએ ખૂબ જ આનંદથી આ વાનગીઓની મજા માણી હતી. સ્કૂલના ટ્રસ્ટી યુસુફ સુરતી દ્વારા નાના બાળકો માટે ખૂબ જ મજેદાર લકી ડ્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જે ફન ફેરનું વિશેષ આકર્ષણ બની ગયું હતું. જેમાં નાના બાળકોને સરપ્રાઇઝ ગિફ્ટ લકી ડ્રો કરીને આપવામાં આવ્યું હતું. લકી ડ્રોની જાહેરાત શહેરની નામાંકિત સ્કૂલોમાંથી આવેલી નિવૃત્ત આચાર્યો, શિક્ષકો અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા મહેમાનો દ્વારા કરવામાં આવી હતી, જેનાથી બાળકો ખુશ અને ઉત્તેજિત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ જાયન્ટ LED સ્ક્રીન પર લાઈવ ડ્રોન શૂટિંગ દ્વારા દર્શાવવામાં આવતા બાળકોને ખૂબ જ મજા પડી હતી. રાંદેર વિસ્તારમાં આજે મેદાન છે, આપ જોઈ શકો છો. ત્યાં આગળ એક બહુ સરસ ફન ફેર કમ એક્ઝિબિશનનું આયોજન થયું છે, જે આપણા વિસ્તારમાં આવેલ એક વન્ડર સ્ટાર સ્કૂલ છે. એ સ્કૂલના સંચાલકો જે મેડમ છે, એમના હસબન્ડ જે યુસુફ સુરતી સાહેબ છે, એમના બ્રધર ઇસ્માઇલ શરીફ સાહેબ છે, જે ઓફિસર છે. તો એમના જે સ્ટાફ છે એમના દ્વારા આ એક પ્રી રમઝાનના દિવસોમાં જે બાળકો અને બહેનોને જે કંઈ ખરીદી માટેના સ્ટોલ છે, ખાણીપીણીના સ્ટોલ છે, બાળકોને રમવા માટેની છોટી છોટી ગેમ્સ છે વગેરે બહુ સરસ આયોજન કર્યું છે. અને આનાથી અમે અત્યારે વિઝિટ કરી મને લાગે છે કે આમાંથી બહુ સારી ક્રિએટિવિટી પણ મળે છે, કે જે સ્ટોલ રાખ્યા છે એક બેઝિક લેવલ પર પોતે શું એક્સપોઝર કરી શકે છે, પોતાની શું ક્રિએટિવિટી બહાર આવી શકે છે. તો એ આ ચોખ્ખું આપણને દેખાઈ આવે છે. તો ખૂબ આયોજન છે, ખૂબ સરસ છે. ધન્યવાદ. જી, મારું નામ યુસુફ સુરતી છે અને મારા વાઈફ સાઇના સુરતી. અમે લોકો અહીંયા રાંદેર ગોરાટ કોઝવે રોડ ખાતે વન્ડર સ્ટાર એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ વન્ડર સ્ટાર નર્સરી સ્કૂલ ચલાવીએ છીએ. લગભગ 300 કરતાં વધારે બાળકો છે અમારા અને છેલ્લા 15 વર્ષથી અમે કાર્યરત છીએ. એન્યુઅલ ફંક્શન્સ તો અમે લોકોએ ઘણા કર્યા, બટ આ વખતે અમે મારા વાઈફને ખાસ વિચાર આવ્યો કે આપણે ફનફેર અને કંઈક નવું અલગ કરીએ. એટલે પછી અમે લોકો અહીંયા ખૂબ આભારી છીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સર, રાજન સર, કૃણાલ સેલર સર, એ લોકોએ ખાસ અમને સપોર્ટ કર્યો અને અમને આ જગ્યા એસએમસી ઓપન પ્લોટ મળ્યો અને અમે લોકો અહીંયા આયોજન કર્યું. એમાં ઘણા બધા એક્ઝિબિટર્સ છે, ફૂડ સ્ટોલ્સ ઘણા પેરેન્ટ્સે લગાવ્યા છે અને નો પ્રોફિટ નો લોસ, એક કોમ્યુનિટી ગેધરિંગ, એક પ્રોત્સાહન મળે, લોકો માટે પ્રેરક બળ સમાન આ વસ્તુ, આ ઇવેન્ટ સાબિત થાય એવો અમારો પ્રયત્ન છે. લગભગ 76 સ્ટોલ લાગ્યા છે. એમાં ડિવાઇડેડ છે કેટેગરી. એમ્યુઝમેન્ટ ઝોન છે, શોપિંગ ઝોન છે અને ફૂડ ઝોન છે. ખાસ કરીને મહિલાઓ પણ ભાગ લીધી એક્ઝિબિશનમાં. મહિલાઓને કેટલું પ્રોત્સાહન મળશે? સર, વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો ખરેખર મોટા ભાગના ફૂડ સ્ટોલ અને શોપિંગ સ્ટોલ જે છે તે અમારા પેરેન્ટ્સ અને જે આઉટસાઇડર જે છે એમણે લગાવ્યા છે. અને એ લોકો આ એકચ્યુઅલી ગૃહ ઉદ્યોગ, જે કોટેજ ઇન્ડસ્ટ્રી કહેવાય, એ પોતે ઘરેથી કરતા હોય છે અને અહીંયા એક્ઝિબિટ કરી રહ્યા છે. સો રિયલી એ લોકોને હેડ્સ ઓફ ટુ ધેમ. અને એ લોકો ખાલી એવું નથી કે ગૃહિણી છે, દે આર નોટ જસ્ટ ધ હાઉસ વાઇફ, બટ એ લોકો અહીંયા પોતાનું સ્કિલ્સ, પોતાના ટેલેન્ટને એક્ઝિબિટ કરે છે. સો રિયલી આ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. અને અમને અમારું સૌભાગ્ય છે કે અમે અહીંયા એમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને અમને એક સાથ મળ્યો એમનો. તે પણ અમે એમનો પણ આભારી છીએ.